તમે નહીં માનો, આ કુલ્ફી બનાવવામાં મેં ના તો ખાંડ ઉમેરી છે, ના કસ્ટર્ડ પાવડર, ના કોર્નફ્લોર, ના મલાઈ કે ના મિલ્ક પાવડર, છતાં પણ આ કુલ્ફી એકદમ ક્રીમી અને માવાદાર બનશે. આ કુલ્ફી સુગર ફ્રી છે, એટલે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકશે. સાથે સાથે તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. એક મોટા બાઉલની અંદર 4 ટેબલ સ્પૂન કિસમિસ લઈએ, 20 નંગ બદામ, 20 નંગ કાજુ એડ કરીએ, 2 ટેબલ સ્પૂન પિસ્તા એડ કરીશું. આ માપ સાથે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. તો આપણે 2 ટેબલ સ્પૂન પિસ્તા એડ કર્યા અને 10 નંગ બ્લેક ખજૂર ઠળિયા કાઢી 2 વખત પાણીથી વોશ કરીને લીધી છે. 500 ml ગરમ દૂધ એડ કરવાનું છે. થોડું કેસર ઉમેરીએ. તો અહીંયા થોડું કેસર એડ કર્યું, એનાથી કલર અને ફ્લેવર બંને સારા આવશે. અડધો કપ મખાણા એડ કરી લેવાના. સ્પૂનથી બધું જ મિક્સ કરી ઢાંકી અને 1 કલાક આ બધી જ સામગ્રીને પલળવા માટે રહેવા દેવાનું છે. તો બધું જ સોફ્ટ થઈ જશે. તો હવે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. ઢાંકણ હટાવી બધી જ સામગ્રીમાં આ 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરી અને આપણે આ મિશ્રણને હવે એક મિક્સર જારમાં લઈ લઈએ. તો અહીંયા જ્યુસર જારમાં મેં લીધું છે. ઢાંકી અને આપણે બધું જ બ્લેન્ડ કરી લેવાનું છે. તો એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. જુઓ, હવે આ મિશ્રણ છે એ એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા એક બાઉલમાં લઈ લીધું. અહીંયા ગુલ્ફીના મોલ્ડ છે મારી પાસે. તો આ રીતના છે. જો તમારી પાસે ના હોય તો તમે પેપર કપ આવે છે, જે ચાયના કપ હોય છે, એ પણ લઈ શકો છો. કપ કેકના હોય છે કપ, એ પણ લઈ શકો છો. તો અહીંયા કાચનો ગ્લાસ છે, એની અંદર આ મોલ્ડ રાખી અને મિશ્રણને ભરી લેવાનું છે. તો આ રીતે ભરી અને ઢાંકણ ઢાંકી દેવાનું. જો તમારે ઢાંકણવાળા મોલ્ડ ના હોય તો તમે એની ઉપર ફોઇલ પેપરથી ઉપર પેક કરી લેવાનું. તો આ રીતે ઢાંકી અને પછી 1 કલાક ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકવાનું. તો અહીંયા 1 કલાકમાં થોડુંક સેટ થઈ જાય પછી આપણે એની અંદર સ્ટીક આવે એ પછી લગાવવાની. તો ઢાંકણ હટાવી દઈએ. તો જો હજુ એકદમ જામ્યું નથી, ત્યારે જ આપણે સ્ટીક લગાવી લેવાની. તો ફોઇલ પેપર ઢાંકણ હટાવી અને ફોઇલ પેપર રાખી દેવાનું આ રીતે. હવે નાઇફથી આ રીતે કટ મૂકી અને વચમાં સ્ટીક લગાવી દઈશું. તો આ સ્ટીક લગાવી દીધી. આ રીતે બધી જ ગુલ્ફી ભરી અને પછી તમારે ફ્રીઝરમાં 6-7 કલાક સેટ કરવા માટે મૂકી દેવાની. તો 6-7 કલાક થઈ ગયા છે. જુઓ, અહીંયા એકદમ સરસ ક્રીમી માવાદાર ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે. એને કેવી રીતે કાઢવાની એ ખાસ જુઓ. અહીંયા પાણી લીધું છે, એમાં થોડું ડીપ કરવાનું આ રીતે અને પછી હાથેથી ગોળ ગોળ આ રીતે ફેરવવાનું, એટલે સરસ રીતે ગુલ્ફી નીકળી જાય. જો એકદમ સરસ રીતે ગુલ્ફી માર્કેટ કરતાં પણ ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા તમે ગાર્નિશ પણ કરી શકો છો. તો અહીંયા ગુલાબની પાંખડીઓથી મેં ગાર્નિશ કર્યું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો કેવી લાગી.